બનાસકાંઠાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। 7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાની આશંકાથી મોત નીપજ્યું છે। જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિત આરોગ્યની ટીમો પહોંચી છે થાવર ગામમાં। તો ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા। હાલ માત્ર 7 વર્ષના બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયું હતું। રિપોર્ટ આવવાનો હજુ બાકી છે। વડોદરાના મકરપુરામાં પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થતાં સ્થાનિકોમાં રોષનો માહોલ છે। સ્થાનિકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરના કારણે વીજળી ગુલ થઈ છે। બપોરે 3 વાગ્યાથી કલાકો સુધી લાઇટો ગુલ રહી છે। લગભગ 84 ફ્લેટના નાગરિકો લાઇટ વગર રહ્યા તેમજ વીજ કંપની સાથે વાત કરતા યોગ્ય જવાબ ન આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે। અમારે 3 વાગ્યાથી લાઇટ નથી। અમારે નાની મોટું જે હતું પ્રોબ્લેમ એ અમે લોકોએ ક્રિએટ કર્યું। જેબીમાં ફોન કર્યો, જેબીમાં ફોન કર્યા પછી ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં જેબી વાળા આવશે, પણ એના કલાક 1.5 કલાક પછી જેબી વાળા આવે છે, જોઈને પાછા જાય છે। પાછા અમે ફોન કરીએ છીએ, પાછા આવે છે। પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી જ ઓનલાઈન તમારું બંધ થઈ ગયું છે। જેબીમાં સંપર્ક કર્યો તેમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે, પણ એ આવીને જતા રહ્યા અને ત્યાંથી પછી કોઈ છે નહીં। પછી પાછો કોલ કર્યો અમે, તેમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી, પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી। આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે, પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે। આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિનો સામનો કરીએ છીએ અને અમારે 14 માળની બિલ્ડિંગ છે, નાના બાળકો છે, બુઝુર્ગો છે, બધા જ છે। એમને કેટલી હેરાનગતિ, 14 માળ આજે ઉતરવો ચડવો, જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો। એએનસી હવે એઆઈના માધ્યમથી સીસીટીવીની મદદ લઈને રસ્તા પરના ખાડા, દબાણો, વરસાદી પાણીનો ભરાવો, તૂટેલી ફૂટપાથ આઈડેન્ટિફાઈ કરશે। અમદાવાદ શહેરના વધતા વિસ્તાર અને વધતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત 100 જંકશન પર કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી 16 જંકશન પર કેમેરા લગાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। એઆઈ આધારિત સોફ્ટવેર મારફતે વિવિધ કેસો જેવા કે રસ્તા પરના ખાડા, દબાણો, વરસાદી પાણીનો ભરાવ, તૂટેલી ફૂટપાથ વગેરે જેવી બાબતો ઓટોમેટિક આઈડેન્ટિફાઈ કરીને તેનું પ્રિવેન્ટિવ નિવારણ લાવી શક્યા તે મુજબની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જાય છે। ત્યારબાદની પણ નવી એક સમસ્યા ઊભી થતી હોય છે, રસ્તાઓ તૂટવાની એટલે રોડમાં ખાડા પડવાની। હવે આ તમામથી મુક્તિ મળશે કારણ કે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે શહેરમાં લાગેલા જે 6000 સીસીટીવી છે અને એ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્યો બતાવું, આ જે સીસીટીવી કેમેરા સમજી શકો છો, આ સીસીટીવી કેમેરાના માધ્યમથી હવે શહેરમાં ક્યાં ખાડા પડ્યા છે એ શોધવાનું કામ છે મહાનગરપાલિકા છે તે કરવા જઈ રહી છે। ખાસ કરીને જે કહી શકાય કે વરસાદ બાદ જે સમસ્યા ઊભી થતી હોય છે આ શહેરમાં, તેને લઈને મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી અને ખાસ કરીને સીસીટીવીના મદદથી જે શહેરના રસ્તાઓમાં ખાડા પડ્યા છે, દબાણો થયા છે, વરસાદી પાણી ભરાયા છે, તૂટેલી ફૂટપાથો છે, એ તમામ જે છે તેની આઈડેન્ટિફિકેશન તે કરવામાં આવશે, તેની તપાસ છે કરવામાં આવશે અને ખાસ કરીને તે કયા વિસ્તારમાં છે તેનું આખું એનાલિસિસ કરવામાં આવશે। કારણ કે સરકાર દ્વારા જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હતો તે અંતર્ગત 2018માં જે સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ હતો તે અંતર્ગત હવે કહી શકાય જે 6000 સીસીટીવી કેમેરા છે તેના માધ્યમથી નવું હજી જે 100થી પણ વધુ જંકશનો છે તે ઊભા કરવામાં આવશે અને જંકશનના માધ્યમથી સીસીટીવીના માધ્યમથી શહેરમાં પડેલા જે ખાડાઓ છે, વરસાદી પાણી છે અને ખાસ કરીને દબાણો થઈ રહ્યા છે ફૂટપાથ ઉપર અને ફૂટપાથો તૂટી ગયેલી છે તેનું નિરીક્ષણ હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સીસીટીવી છે તે કરશે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા એક નવો નવતર પ્રયોગ છે તે હાથ ધરી રહી છે। કનપકડ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આ જંકશનોમાં કેમેરા લાગવાને કારણે આપણે વાત કરીએ કે જંકશન ઉપર એન્ક્રોચમેન્ટ હોય, દબાણ હોય, ખાડા હોય
તદુપરાંત બીજી કંઈ નાના મોટા પ્રશ્નો હોય, કચરો નાખી જતું હોય તો એને પણ કેચ કરવા માટે આ જે કેમેરા છે એ AI બેઝ કાર્યરત થશે અને એને પરિણામે વાત કરીએ કે સિટીઝનોને જે જંકશન પર તકલીફ પડતી હોય છે એ તકલીફમાં રાહત મળશે. હાલ કોમર્સ 6 રસ્તા જંકશનનું કામ પૂરું